કચ્છના ગાગોદર વાઢિયા કેનાલમાં કુંભારિયા પાસે ગાબડું પડ્યું। ભચાઉ તાલુકાના કુંભારિયા પાસે ગાબડું પડતા મોટા પ્રમાણમાં પાણીનો બગાડ થઈ રહ્યો છે। છેલ્લા 20 દિવસથી ગાબડું પડ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે। કુંભારિયા, પીથાપર, રાયથરી, હજીયાવાડ અને ચાંદરોડી સહિતના ગામોના ખેડૂતોની મુશ્કેલી ખૂબ વધી છે। પાણી ખેતરમાં જવાથી જમીન ધોવાઈ જવાની ખેડૂતોને ચિંતા છે। વહેલી તકે મરામત કરી કેનાલને મજબૂત બનાવવાની સ્થાનિકોની માંગ છે। રાજકોટમાં ટોલ નાકા પર મારામારી થઈ। ભરૂડી ટોલ નાકા પર ટોલ બાબતે માથાકૂટ થઈ। વાહન ચાલક અને ટોલ નાકાના કર્મચારીઓ મારપીટ કરતા દેખાયા। સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે ટોલના કર્મચારીઓ અને વાહન ચાલક એકબીજાને મારામારી કરી રહ્યા છે। હવે ટોલ આપવાની બાબતે આ ઝઘડો થયો હતો અને ત્યારબાદ તેઓ હાથાપાઈ પર ઉતરી આવ્યા। કોંગ્રેસના ઉમેદવારને ધમકી મળ્યાનો આરોપ। કોંગ્રેસ પાર્ટીએ ઉમેદવારના વિડીયો પણ જાહેર કર્યા છે। કોંગ્રેસના ઉમેદવારને ધાક ધમકી મળી હોવાનો વિડીયોમાં ઉલ્લેખ છે। ભાજપના હોદ્દેદારો કોંગ્રેસ ઉમેદવારોને ધમકાવતા હોવાનો દાવો થઈ રહ્યો છે। ઘાટલોડિયા અને ચાંદોડિયા વોર્ડના ઉમેદવારોના વિડીયો જાહેર કરવામાં આવ્યા। આ વિડીયોમાં ઉમેદવારોએ વ્યથા ઠાલવી। ભાજપના કેટલાક લોકો અમારા ઘરની બહાર ઉભા રહ્યા હોવાનો દાવો છે। ભાજપે ધમકાવતા કોંગ્રેસના ઉમેદવારો પ્રદેશ કાર્યાલય પહોંચી ગયા। કોંગ્રેસના ઉમેદવારોને ધમકાવવાનું જારી છે એવું કહેવામાં આવી રહ્યું છે કોંગ્રેસ તરફથી। અને મને ઉપરથી એવું કહ્યું કે તમે કોઈ એટલા પૈસા આપો પણ તમે આ ટિકિટ પાછી ખેંચી લો, કારણ કે સામેની સાઈડ અમારા કાચના જ ઉભા છે, એના હિસાબે એની ટિકિટ બોર્ડ વધી જાય એના માટેથી મને એવું કહ્યું છે કે તમે આ ટિકિટ પાછી ખેંચી લો। બસ આ ધમકીના છોકરાઓ એને મારે રખડવું પડે છે। આજે આ બેન એમના બાળકો લઈને સવારના જમ્યા વિનાના બાળકો ખાધા વિનાના અત્યારે મને એવું કીધું કે બેટા એવું ખબર પડી કે તું ઊભી છું તો બેટર છે કે તું તારું નામ પાછું લઈ લે, કારણ કે સારું ના લાગે, આપણી સોસાયટી ઉપર આ કલંક લાગે છે। એટલે મેં રાજુભાઈ અમરકોટિયા એમને એવા વર્ડ્સ વાપર્યા કે આ તારી ઉપર તારા લીધે અમારી સોસાયટી ઉપર કલંક લાગે, કારણ કે રોઝવુડ એસ્ટેટ જે છે એ ભાજપની સોસાયટી છે। મેં કીધું મને તો પહેલાં એ કહો કે પાછું આ વસ્તુ ક્યાંથી ઊભી થઈ કે સોસાયટી કોઈ પર્ટિક્યુલર પાર્ટીની થઈ ગઈ। પછી સેકન્ડરી કે તમે વર્ડ મને વાપરી ના શકો કે કલંક છે। મેં તો એવું તો હું કોઈ કામ નથી કરતી અંદર, કે એવું તો હું કંઈ બોમ્બ બનાવતી હોઉં કે ભ્રષ્ટાચાર કરતી હોઉં કે કરપ્શન કે કલંક લાગે છે મારા લીધે સોસાયટીના નામે। મેં તો એના કરતાં તમે એજીએમ બોલો અને તમારી ડેબિટ ક્રેડિટ શીટ્સ કાઢો તો કોનું કલંક છે ખબર પડી જશે। આજ સવારની વાત છે, 10 વાગે મારો ઓટો કન્સલ્ટનો બિઝનેસ છે, મારે ફરવાનું કામ હોય। આજ સવારથી 10 વાગ્યાથી હું નીકળ્યો એક કસ્ટમરની ગાડી લેવા માટે। સવારથી ઓફિસે ટોળું આવીને બેઠું છે અને એટલું પ્રેશર કરે છે અને ધમકીઓ એટલી આપે છે અને કે તમને આ કેસમાં ફસાઈ દઈશું, આ કેસમાં ફસાઈ દઈશું, આવી ધમકીઓ આપે છે। અને મને હાલ બી રિસન્ટલી મારે કંટાળીને ફોન મૂકી દેવા પડ્યા અને મેં સવારનું ખાધું નથી। એટલે આવી હેરાનગતિ છે। મારા ઘરે જઈને બી મારા મધરના ત્યાં જઈને એ પ્રેશર કરે છે કે ભાઈ પ્રદીપભાઈ તમે ટિકિટ પાછી લઈ લો। તો આ સ્થિતિ છે કોંગ્રેસના ઉમેદવારોની। તેમણે સ્પષ્ટ કહ્યું છે કે તેમને ધાક ધમકી મળી રહી છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે અને ઉમેદવારી ફોર્મ ભરવાની અને ચકાસણીની પ્રક્રિયા પૂરી થઈ ચૂકી છે, પરંતુ કોંગ્રેસના ઉમેદવારોને ધાક ધમકી અને ફોર્મ પરત ખેંચવા અંગે દબાણ થતું હોવાનો આરોપ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ લગાવ્યો। કોંગ્રેસના મોટા નેતાઓએ આ અંગે ચૂંટણી પંચને પણ ફરિયાદ કરી છે। અમિત ચાવડાએ ખાસ કરી પોલીસની ભૂમિકા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે। આક્ષેપ કરવામાં આવ્યો છે કે પોલીસ ભારતીય જનતા પાર્ટીના એજન્ટ તરીકે કામ કરી રહી છે। વિપક્ષી ઉમેદવારો માટે અવરોધો ઉભા કરવા, ડમી ઉમેદવારોના કાગળો તૈયાર કરવામાં મદદ કરવી અને બુટલેગરો દ્વારા ડરાવવા ધમકાવવા જેવા બનાવો પણ સામે આવ્યા। કે આ લોકશાહીનું પર્વ છે, ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થાય એ થવા દો। ક્યાંય દાદાગીરી ધમકી આપવાનો પ્રયત્ન થશે એવા કોઈ અધિકારીઓ કર્મચારીઓ ધ્યાનમાં આવશે તો એને છોડવામાં નહીં આવે। અને સમય આવશે તો કોઈ સરકાર, કોઈ ભાજપના નેતાઓ બચાવવા નહીં આવે। ચૂંટણી પંચ પાસે પણ માગણી કરી છે કે અમે નામજોગ ફરિયાદો આપી છે, પોલીસ સ્ટેશન કે ચોક્કસ અધિકારીઓના નામ પણ આપ્યા છે।
એમની સામે કાર્યવાહી કરવામાં આવે એવી માગણી પણ કરી છે. ચૂંટણી પંચના જે નીચેના ચૂંટણી અધિકારીઓ છે એની સાથે જોડાયેલું જે પ્રશાસન છે એની કામગીરી પણ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં રહી છે. સાથે સાથે ખાસ કરીને પોલીસ તંત્ર કે જેની જવાબદારી આ ગુજરાતના નાગરિકોની સુરક્ષાની છે, લો એન્ડ ઓર્ડર જાળવણીની એની જવાબદારી છે, પણ એ પોલીસ વિભાગના અધિકારીઓ, એના કર્મચારીઓ જાણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોય, એજન્ટો હોય એવા કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ વર્તી રહ્યા છે. રાજકોટમાં કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટી પણ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ ગઈ. આપના રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશી સહિત 40 જેટલા ઉમેદવારો અજ્ઞાત સ્થળે પહોંચ્યા. ઉમેદવારો ફોર્મ પરત ન ખેંચે તે હેતુથી અજ્ઞાત સ્થળે લઈ જવાયા. બુધવારે બપોર બાદ ઉમેદવારો રાજકોટ ખાતે પરત ફરશે. પરત ફર્યા બાદ ચૂંટણી પ્રચારમાં પણ જોડાશે. નવસારી જિલ્લાના ભાજપે અનેક બેઠકો બિનહરીફ